તો ડાંગના કેશબંધ ગામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવાયું છે। કેશબંધ ગામની પ્રાથમિક શાળાના વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નાના ભૂલકાઓના હાથમાં પાઠ્યપુસ્તક થમાવવાની જગ્યાએ શિક્ષકોએ બાળકોના હાથમાં તગારા અને પાવડા થમાવ્યા। નાના બાળકો પાસે રેતીના તગારા ઉંચકાવી કામ કરાવ્યું। શાળાના આચાર્ય અને શિક્ષકોને આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારી ચાલે છે। તો રાજકોટ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે। જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે। વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે। શાળાના શિક્ષકનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। તો બીજી તરફ કોંગ્રેસના ભાટલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ જણાવ્યું કે માત્ર એક જ ઓરડામાં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અમારી જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ અમારી પાસે છે અને બીજા 2 રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી। તો અહીંયા વાવડિયાનો મઢ છે ત્યાં અમને 3 રૂમ જેવી સગવડતા મળી રહી છે, જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે। એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા। એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। તો આ ખૂબ દુઃખની બાબત છે। ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે। તો સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારી પરેશ જોટાણીયાએ જણાવ્યું કે જમીનની ફાળવણી થઈ ગઈ છે। શાળા બનાવવાની મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવશે। ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું। તો દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયા છે। દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે। આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે, જે પૈકી 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરાયા છે। પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત કામગીરીથી ખારા અને મીઠા ચૂસણા, આશાબા, ધોરીઓ, ધબધબો, સામિયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કમર્શિયલ બાંધકામો દૂર કરાયા, જેમાં ખાસ કરીને ફક્ત ખારા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપૂર્ણ રીતે દૂર કરાયા છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। એક ડિમોલિશનની કામગીરી પણ ચાલુ હતી, જેના આધારે 7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે જે બાંધકામ છે એ કાઢવામાં આવેલ છે। એ જે 7 ટાપુ છે એનું નામ છે ખારા મીઠા ચૂસના, આશાબા, ધોરીઓ, ધબધબો અને સામિયાણી અને ભૈદર ટાપુ। અહીંયા કુલ 36 ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ જે છે દૂર કરવામાં આવેલ છે। સામાન્ય રીતે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે, પરંતુ પોરબંદર શહેરના લોકોમાં નવા રસ્તાની કામગીરીને લઈને ભય ફેલાયો છે। મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો છે। પોરબંદર શહેરમાં કોઈપણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે, જેને લઈને દિવસે ને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચે જોવા મળી રહી છે। પહેલા જે ઘર અને દુકાનો રસ્તાથી 1-2 ફૂટ ઉપર હતા તે પણ હવે રસ્તાથી મથડ જોવા મળી રહ્યા છે। માણેક ચોકના વૃદ્ધ વેપારીએ જણાવ્યું કે વર્ષો પૂર્વે અમારી દુકાનોથી રસ્તો 3 ફૂટ જેટલો નીચો હતો, પરંતુ આજે રસ્તો ઊંચો થઈ ગયો છે અને દુકાનો અને ઘરના લેવલ નીચે જતા રહ્યા છે, જેને લઈને ચોમાસામાં સીધું જ પાણી રસ્તા પરથી વહીને દુકાન અને ઘરોમાં ઘૂસે છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે મનપા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે। આ લેવલ છે એ રોડનું નીચું થાય એવું આપણી ઈચ્છા છે દરેકની।
દરેક અત્યારે બધા વેપારીઓને આ લાઈન ઉપર પાણીની તકલીફ છે જ. આ બાજુમાં ડેલી છે, એ બાજુમાં ડેલીમાં પણ પાણી આવતા હોય છે. એક્ઝિસ્ટિંગ રોડ છે એના ડિસમેન્ટલિંગની આઇટમ ના લીધી હોય, એટલે જે જૂનો રોડ છે એ ખોદી નવો બનાવવો એવી પદ્ધતિથી રોડ ના બનાવ્યા, એના લીધે રોડ સતત ને સતત ઊંચા થતા જાય છે. અને છેલ્લે આપણે પોરબંદરમાં અતિવૃષ્ટિનો જ્યારે ભોગ બન્યા ત્યારે આ રસ્તાઓના ને જે ગટરો બનાવી છે જેમ તેમ એના પરિણામો ભોગવ્યા અને આખું પોરબંદર પાણીમાં ગળાડૂબ હતું. શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહેલ છે. આ ગટર લાઇનની કામગીરી પૂરી થાય એટલે તરત ત્યાં આપણે રસ્તાનું કામ ચાલુ કરવાનું છે. તો જે નવા રસ્તાની જે કામગીરી કરવામાં આવે ત્યારે એનું લેવલ મેન્ટેન રહે અને રસ્તા વધારે પડતા ઊંચા ન થાય એની માટેની ચોક્કસ કાળજી રાખવામાં આવશે. સુરતમાં દીપડાનો વાછરડા પર હુમલો. થોડા દિવસે દીપડાનો વાછરડા પર હુમલો. માંગરોળના મોરા આમલી ગામે આ સમગ્ર ઘટના બની છે. ગ્રામજનોએ દીપડાના પંજામાંથી વાછરડાને બચાવ્યો હતો. વન વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. તો થોડા દિવસે દીપડાનો વાછરડા પર હુમલો. માંગરોળના મોરા આમલી ગામની આ સમગ્ર ઘટના છે. લોકોમાં ડરનો માહોલ છે. ગ્રામજનોએ દીપડાના પંજામાંથી વાછરડાને બચાવ્યો. તો અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. માત્ર